Hello dear students, I am happy to welcome you to my YouTube lecture Dr. Khyati Wadhar. In this video lecture, I will discuss with you the most important tips and tricks how to translate from English to Gujarati and Gujarati to English. એટલે કે એક્ઝામમાં તમને કોઈ પેરેગ્રાફ આપેલો હોય અને એમાં તમને ઇંગ્લિશનો પેરેગ્રાફ આપેલો હોય અને તેને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનો હોય અથવા તો ગુજરાતીમાં પેરેગ્રાફ આપેલો હોય તેને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનો હોય તો એ ટ્રાન્સલેશન આપણે કેવી રીતે કરી શકીએ. તો એના માટેની મેં ખૂબ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ અને ટ્રિપ્સ આપી છે જેના કારણે તમે કોઈ પણ પ્રકારનો પેરેગ્રાફ ખૂબ ઇઝીલી ટ્રાન્સલેટ કરી શકશો. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હાઉ ટુ ટ્રાન્સલેટ. આપણે ટ્રાન્સલેશન કેવી રીતે કરવું? ટ્રાન્સલેટ કરવું એટલે કે એક ભાષામાંથી બીજી ભાષામાં ફેરવવું, પણ એ સ્પીચનો મિનિંગ ચેન્જ થવો ન જોઈએ. તો એ રીતે આપણે ટ્રાન્સલેશન કરી શકીએ. તો પહેલી ટિપ્સ છે, યુ મસ્ટ હેવ નોલેજ ઓફ બોથ લેંગ્વેજીસ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. અંગ્રેજી અને ગુજરાતી, જો તમારે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનું છે કે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું છે તો તમને ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષાનું સરસ નોલેજ હોવું જરૂરી છે. નેક્સ્ટ છે, જ્યારે પણ તમને એક્ઝામમાં પેરેગ્રાફ આવે છે ટ્રાન્સલેશન કરવા માટે તો સૌથી પહેલાં યુ ફર્સ્ટ રીડ ધ પેરેગ્રાફ પ્રોપરલી. તમારે વ્યવસ્થિત રીતે 2 વખત પેરેગ્રાફ વાંચી જવાનો છે. પેરેગ્રાફમાં શું કહેવા માગે છે, કઈ બાબતો તમારે ટ્રાન્સલેટ કરવાની છે, પહેલાં તો પેરેગ્રાફને વ્યવસ્થિત સમજી લેવાનો છે 2 મિનિટની અંદર. ત્યાર પછી છે અન્ડરસ્ટેન્ડ વોટ થિંગ્સ યુ હેવ ટુ ટ્રાન્સલેટ. પછી તમે સમજો કે તમારે કઈ વસ્તુઓનું ટ્રાન્સલેશન કરવાનું છે. અંડરલાઇન ધ વર્ડ્સ એન્ડ રાઇટ ગુજરાતી મિનિંગ્સ ઓર ઇંગ્લિશ સ્પેલિંગ્સ ફોર ધ ટ્રાન્સલેશન. જો તમને ઇંગ્લિશ પેરેગ્રાફ આપેલો છે તો એમાંથી જે વર્ડ્સના મિનિંગ તમને ખબર છે, જે સ્પેલિંગના ગુજરાતી મિનિંગ તમને ખબર છે, એને બાજુમાં પેન્સિલથી ત્યાં લખી દો. કદાચ એમાં નથી લખવું તો તમે રફ કામ કરીને આન્સર શીટના છેલ્લા પેજ ઉપર પણ લખી શકો છો. ઉપર તમે રફ વર્ક કરીને આપી દઈ શકો છો. અને ત્યાર પછી જો તમારે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું છે તો તમારે ગુજરાતી પેરેગ્રાફમાં જે શબ્દોનું તમને ઇંગ્લિશ સ્પેલિંગ ખબર છે એની બાજુમાં તમારે પેન્સિલથી લખી દેવાનું છે. એટલે ટ્રાન્સલેશન કરતા વખતે તમે શબ્દને તમારે શોધવાની જરૂર નહીં પડે. તો સૌથી પહેલાં આ રીતે તમને જે વર્ડ્સના મિનિંગ ખબર છે, ઇંગ્લિશ હોય તો ગુજરાતી અને ગુજરાતી હોય તો ઇંગ્લિશ, એ તમારે આખા પેરેગ્રાફના લખી દેવાના છે. આનાથી તમારું ઘણું બધું કામ હળવું થઈ જશે. નેક્સ્ટ આવે છે અન્ડરસ્ટેન્ડ ધ ટેન્સ ઓફ ધ સેન્ટેન્સ. અને પછી એક એક વાક્ય વાંચો કે એ કયા કાળમાં લખેલું છે. પ્રેઝન્ટ ટેન્સમાં છે, પાસ્ટ ટેન્સમાં છે, ફ્યુચર ટેન્સમાં છે, કન્ટિન્યુઅસ ટેન્સમાં છે કે પરફેક્ટ ટેન્સમાં છે. નેક્સ્ટ, ફ્રેમ ધ સ્ટ્રક્ચર ઓફ ધ સેન્ટેન્સ યુઝિંગ કરેક્ટ ગ્રામર. સાચો ગ્રામરનો પ્રોપરલી યુઝ કરી અને તમારે સેન્ટેન્સને બનાવવાનું છે. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. કદાચ ક્વેશ્ચનવાળું સેન્ટેન્સ છે તો ડુ, ડઝ, વોટ, હુ, વાય, શેનાથી પ્રશ્ન શરૂ કરવાનો છે એ વિચારીને સેન્ટેન્સનો બનાવવાનો પ્રયત્ન કરો. ડોન્ટ બી કન્ફ્યુઝડ ઇફ ધ સેન્ટેન્સ ઇઝ ઓફ 2-3 લાઇન્સ. ઘણી વખત વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય છે કે 2 થી 3 લાઇનનું મોટું સેન્ટેન્સ હોય તો એને આખું ટ્રાન્સલેટ કઈ રીતે કરવું. તો એક વસ્તુમાં તમે કરી શકો છો કે એ આખું જે સેન્ટેન્સ છે એમાં 2-3 થોટ્સ આપેલા હશે, 2-3 વિચાર રજૂ કર્યા હશે, તો એને તમે સેપરેટ કરીને પણ આખા સેન્ટેન્સનો મિનિંગ ડિસ્ટર્બ ન થાય અથવા તો આખા સેન્ટેન્સનો મિનિંગ તૂટી ન જાય અથવા તો અલગ અલગ મિનિંગ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખીને તમે નાના નાના સેન્ટેન્સ બનાવીને પણ ટ્રાન્સલેટ કરી શકો છો. મેક 2-3 સેન્ટેન્સીસ આઉટ ઓફ ઇટ વિધાઉટ ડિસ્ટર્બિંગ ધ કમ્પ્લીટ મિનિંગ ઓફ ધ સેન્ટેન્સ. આખા વાક્યનો જે મેઇન મિનિંગ છે એ ડિસ્ટર્બ ન થાય એ રીતે તમારે 2 થી 3 સેન્ટેન્સ નાના બનાવી અને સેપરેટલી તમે ટ્રાન્સલેટ કરી શકો છો. નેક્સ્ટ આવે છે ડોન્ટ મેક વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન. તમારે શબ્દનું ટ્રાન્સલેશન નથી કરવાનું. તમારે વાક્ય વાંચવાનું છે, શું મિનિંગ કહેવા માગે છે એ મિનિંગને તમારે ટાર્ગેટ લેંગ્વેજ એટલે કે જો તમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનું છે તો ગુજરાતી, અને સોર્સ લેંગ્વેજ કોને કહેવાય છે તો જે લેંગ્વેજમાંથી તમારે ટ્રાન્સલેશન કરવાનું છે. જેમ કે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં કરવાનું છે તો ઇંગ્લિશ લેંગ્વેજ આપેલી છે તો એ સોર્સ લેંગ્વેજ થશે. અને જે લેંગ્વેજમાં તમારે ટ્રાન્સલેશન કરવાનું છે એને આપણે ટાર્ગેટ લેંગ્વેજ કહેવાય છે. તો બંને લેંગ્વેજનું નોલેજ હોવું ખાસ જરૂરી છે. અને હંમેશા તમારે જે સોર્સ લેંગ્વેજમાંથી ટાર્ગેટ લેંગ્વેજમાં ટ્રાન્સલેશન કરવાનું છે અથવા તો ટાર્ગેટ લેંગ્વેજમાંથી સોર્સ લેંગ્વેજમાં ટ્રાન્સલેશન કરવાનું છે. તો સૌથી પહેલાં બંને પેરેગ્રાફનો મિનિંગ પ્રોપરલી સમજવાનો છે અને પછી ટ્રાન્સલેશન કરવાનું છે. ફોલો ધ અબાઉ ટિપ્સ ટુ મેક ગુડ ટ્રાન્સલેશન. અને આ ઉપરની બધી જ ટિપ્સ તમે ફોલો કરશો તો ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં કે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવું ખૂબ ઇઝી થશે. અહીંયા મેં તમને 2 એક્ઝામ્પલ આપેલા છે ટ્રાન્સલેશનના, તો એ જોઈએ છે આપણે.
ટ્રાન્સલેટ ધ ફોલોવિંગ પેરેગ્રાફ ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી. આ તમને પેરેગ્રાફ જે છે એ એક પેરેગ્રાફ તમને 5 માર્ક્સનો બીએની અંદર પૂછાય છે અને બીકોમની અંદર આ જે ટ્રાન્સલેશન જે છે અત્યારે સિલેબસમાં નથી. સેમેસ્ટર બીકોમ સેમ 4ની અંદર છે તો એમાં 10 માર્કનો એક જ પેરેગ્રાફ પૂછાય છે, પણ બીએ સેમ 6ની અંદર 5 માર્કના 2 પેરેગ્રાફ પૂછાય છે. એક તમને ઇંગ્લિશ આપેલું હશે અને એક ગુજરાતી આપેલું હશે. તો અહીંયા હું તમને કઈ રીતે ટ્રાન્સલેશન કરવાનું છે એ પહેલાં શીખવીશ. તો અહીંયા ઇંગ્લિશ પેરેગ્રાફ આપેલો છે, તો 2 પેરેગ્રાફ તમને 5 માર્કના, એટલે કે ટ્રાન્સલેશનોમાં તમને 2 પેરેગ્રાફ 10 માર્કના હશે, એક 5નો અને બીજો પણ 5નો. એક ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં હશે અને એક ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં હશે. એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. એક્સપિરિયન્સ શ્રેષ્ઠ શિક્ષક છે. એક્સપિરિયન્સ એટલે અનુભવ, શ્રેષ્ઠ એટલે કે બેસ્ટ અને ટીચર એટલે શિક્ષક. ઇઝ એટલે છે. ઇટ ડઝન્ટ ટીચ એવરીથિંગ. એવરીથિંગ એટલે કે બધું જ વસ્તુઓ, દરેક વસ્તુઓ. ઇટ એટલે કે તે, તો કે અનુભવ બધી જ વસ્તુ શીખવતો નથી. ટીચ એટલે શીખવવું. નેક્સ્ટ આવે છે ઇટ ડઝન્ટ ટીચ હિસ્ટ્રી, જ્યોગ્રાફી અને કેમેસ્ટ્રી. તો ઇટ ડઝન્ટ ટીચ એટલે કે તે શીખવતું નથી. હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ, જ્યોગ્રાફી એટલે ભૂગોળ, કેમેસ્ટ્રી એટલે રસાયણશાસ્ત્ર. તો હવે આ દરેકને આપણે કમ્બાઈન કરશું તે રીતે થશે કે તે ઇતિહાસ, ભૂગોળ કે અર્થશાસ્ત્ર શીખવતો નથી. તો આ રીતે તમારે શબ્દોનો પહેલાં મિનિંગ શોધી લેવાનો છે અને પછી એને વાક્યમાં ફેરવવાનું છે. વોટ ઇટ ટીચીસ ઇઝ ધ આર્ટ ઓફ લિવિંગ. આર્ટ ઓફ લિવિંગ એટલે કે જીવન જીવવાની કળા. આર્ટ એટલે કલા. વોટ એટલે કે એ જે પણ શીખવે છે, કન્જક્શન તરીકે યુઝ થયું છે. ઇટ ટીચીસ એટલે કે જે તે શીખવે છે. તો આખું આપણે કરશું તો એ રીતે થશે, જે તે શીખવે છે એ જીવન જીવવાની કળા છે. નથિંગ એલ્સ કેન ટીચ ધીસ સબ્જેક્ટ એઝ ગુડ એઝ એક્સપિરિયન્સ ડઝ. તો અહીંયા કમ્પેર કરવામાં આવી છે કે નથિંગ એલ્સ એટલે કે બીજા કોઈ, કેન ટીચ ધીસ સબ્જેક્ટ એટલે કે એ વિષયોને આટલી સારી રીતે નથી શીખવી શકતા. એઝ ગુડ એઝ જેટલું સારી રીતે, એક્સપિરિયન્સ ડઝ એટલે કે અનુભવ શીખવી શકે છે. નેક્સ્ટ છે એક્સપિરિયન્સ ઇઝ અ સ્ટ્રિક્ટ ટીચર. અનુભવ એક કડક શિક્ષક છે. સ્ટ્રિક્ટ એટલે કે કડક, ટીચર એટલે શિક્ષક અને એક્સપિરિયન્સ એટલે અનુભવ. એન્ડ ઇટ ચાર્જીસ વેરી હાઈ ફીઝ. હાઈ ફીઝ એટલે કે આકરી ફી, વધારે પડતી ફી, અને ચાર્જીસ એટલે કે વસૂલ કરે છે. તો તે વધારે પડતી આકરી ફીસ વસૂલ કરે છે. ઇટ પનિશિસ સિવિયરલી ફોર મિસ્ટેક્સ. પનિશિસ એટલે કે સજા કરે છે. સિવિયરલી એટલે કે કઠોર રીતે, આકરી રીતે, અને મિસ્ટેક્સ એટલે કે ભૂલો માટે. તો આન્સર થશે તે ભૂલોની બહુ આકરી સજા આપે છે. નેક્સ્ટ છે બટ ઇટ ટીચીસ ઇટ્સ લેસન્સ થરોલી. થરોલી એટલે સંપૂર્ણ રીતે, લેસન્સ એટલે કે પાઠ, અને ટીચીસ એટલે કે શીખવે છે. બટ એટલે પણ અથવા પરંતુ. તો આખું આપણે કમ્બાઈન કરશું, પરંતુ તે પોતાના પાઠ સંપૂર્ણપણે શીખવે છે. તો આ રીતે આપણે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનું છે. સૌથી પહેલાં મેં તમને ટિપ્સ આપી એ રીતે પેરેગ્રાફ બે વખત વાંચો, એમાં જે સ્પેલિંગ આપ્યા છે એના ગુજરાતી મિનિંગ બાજુમાં લખી લ્યો. ત્યાર પછી વાક્યનો કાળ જોવું અને પછી વાક્યને સેન્ટેન્સમાં ટ્રાન્સલેટ કરો. એક્ઝામમાં તમને 2 થી 3 વાક્યો જેટલા મોટા સેન્ટેન્સ નહીં હોય, આ રીતે નાના નાના સેન્ટેન્સ આપેલા હશે જેને તમે આ મેં ટિપ્સ આપી એ ફોલો કરીને ખૂબ સારી રીતે ટ્રાન્સલેશન કરી શકશો. હવે અહીંયા આવે છે કારકિર્દી કે વ્યવસાયની પસંદગી માટેનો એક ગુજરાતી પેરેગ્રાફ છે કે જેને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનો છે. તો એ જોઈએ છે આપણે. તો સૌથી પહેલાં ગુજરાતી પેરેગ્રાફ જોશું, પછી ગુજરાતી જે સેન્ટેન્સમાં શબ્દો આપેલા છે એના જે ઇંગ્લિશ સ્પેલિંગ આવડે છે એ બાજુમાં લખી લેશું અને ત્યાર પછી આપણે ટ્રાન્સલેશન કરશું. તો પેલું છે કારકિર્દી એક વ્યવસાયની પસંદગીની જિંદગીની સૌથી અગત્યની બાબતોમાંની એક છે. તો કારકિર્દી કે વ્યવસાય, કારકિર્દી એટલે કે કરિયર અને વ્યવસાય એટલે કે પ્રોફેશન. પસંદગી કરવી એટલે કે સિલેક્શન કરવું. જિંદગીની એટલે કે લાઈફ. સૌથી અગત્યની બાબતમાંની એક એટલે કે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઇન લાઈફ. તો હવે આપણે જ્યારે ટ્રાન્સલેટ કરશું તો એ રીતે કહેશું કે ધ સિલેક્શન ઓફ કરિયર પ્રોફેશન ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઇન લાઈફ. તો જે રીતે મેં તમને ટિપ્સ આપી છે, જે રીતે સિસ્ટમ શીખવી છે એ રીતે તમે ટ્રાન્સલેટ કરશો તો તમે કોઈ પણ પેરેગ્રાફ ઇંગ્લિશમાં હોય કે ગુજરાતીમાં ખૂબ સારી રીતે સિસ્ટમેટિકલી સાચી રીતે ટ્રાન્સલેટ કરી શકશો. નેક્સ્ટ છે માર્ગદર્શીય સેવાઓ અને યોગ્ય માર્ગદર્શનનો અભાવ તેમજ વધતી જતી બેકારીએ આ બાબતને વધુ ગૂંચવી નાખી છે. માર્ગદર્શીય સેવાઓ એટલે કે ગાઈડિંગ સર્વિસીસ, જે ગાઈડ કરે છે.
યોગ્ય માર્ગદર્શન એટલે કે પ્રોપર કાઉન્સેલિંગ, નો અભાવ એટલે કે લેકિંગ છે, લેક છે એટલે કે એમની ખામી છે, અને વધતી જતી બેકારી, વધતી જતી એટલે કે એવર ઇન્ક્રીઝિંગ, એવર એટલે કે વધારે પડતી છે, વધી રહ્યું છે, બેકારી એટલે અનએમ્પ્લોયમેન્ટ, આ બાબતને વધુ ગૂંચવી નાખી છે એટલે કે કોમ્પ્લિકેટેડ ધ મેટર. તો આખા સેન્ટેન્સનું ટ્રાન્સલેશન એ રીતે થશે: ધ લેક ઓફ ગાઈડિંગ સર્વિસ, પ્રોપર કાઉન્સેલિંગ એન્ડ એવર ઇન્ક્રીઝિંગ અનએમ્પ્લોયમેન્ટ હેઝ ફર્ધર કોમ્પ્લિકેટેડ ધ મેટર. કદાચ તમે કમ્પ્લીટલી આ રીતે ટ્રાન્સલેટ નથી કરી શકતા, પણ તમે જે રીતે તમારા શબ્દોમાં ટ્રાન્સલેટ કરો છો, તમારા વાક્યમાં ટ્રાન્સલેટ કરો છો, એમાં આ પેરેગ્રાફમાં જે વાક્ય આપ્યો છે એનો કમ્પ્લીટ મિનિંગ તમારા સેન્ટેન્સમાં આવી જવો જોઈએ. પછી તમે આ સેન્ટેન્સને તમારી રીતે કોઈ પણ રીતે ચેન્જ કરી શકો છો, પણ એનો મિનિંગ જળવાવો જોઈએ. આ ટ્રાન્સલેશનની મેઇન વસ્તુ છે. વળી ગળાકાપ સ્પર્ધા પ્રવર્તે છે, તેથી યોગ્ય નોકરીની શોધ કરવા મોટાભાગના યુવાન પુરુષો અને સ્ત્રીઓ ગૂંચવાયેલા, અનિર્ણયાત્મક અને તણાવગ્રસ્ત જોવા મળે છે. તો અહીંયા છે સૌથી પહેલી વસ્તુ તો એ કે ગળાકાપ સ્પર્ધા. ગળાકાપ એટલે કોઈનું ગળું કાપવાની વાત નથી, પણ એકદમ વધારે પડતી હાઈ કોમ્પિટિશન્સ છે અત્યારે નોકરી માટે. તો એના માટેનો વર્ડ છે કટ થ્રોટ કોમ્પિટિશન, અથવા તો સ્ટ્રિક્ટ કોમ્પિટિશન છે, અથવા તો ફાસ્ટ કોમ્પિટિશન પણ કહી શકો. ત્યાર પછી છે યોગ્ય નોકરીની શોધ એટલે કે સ્યુટેબલ જોબ, અને શોધ એટલે કે ઇન સર્ચ ઓફ. મોટાભાગના એટલે કે મોસ્ટલી. યુવાન પુરુષો એટલે કે યંગ મેન એન્ડ વુમેન, યુવાન પુરુષો અને સ્ત્રીઓ ગૂંચવાયેલા રહી છે એટલે કે કન્ફ્યુઝ છે. અનિર્ણયાત્મક, કોઈ નિર્ણય નથી લઈ શકતા, તો એનો ઇંગ્લિશ મિનિંગ છે ઇનડિસિઝિવ. તણાવગ્રસ્ત જોવા મળે છે એટલે કે ટેન્શનમાં રહે છે, ફ્રસ્ટ્રેટેડ રહે છે, ડિપ્રેશનમાં રહે છે. તો આ જે વર્ડ્સના આપણે પહેલાં મિનિંગ જોઈ લીધા, હવે એને આપણે સેન્ટેન્સમાં ફ્રેમ કરીએ છીએ. વળી છે એનો મિનિંગ થશે ધેરફોર, આમ છતાં. Therefore, most of the young men and women in search of the suitable jobs are confused, indecisive and frustrated a lot. ત્યાર પછી આવે છે વાક્ય: આને લીધે યુવા વર્ગમાં એક પ્રકારની ઊંડી તણાવની લાગણી તેમજ ગેરશિસ્ત પેદા થઈ છે. આને લીધે એટલે કે બીકોઝ ઓફ ધીસ. યુવા વર્ગમાં એટલે કે અમંગ ધ યંગ પીપલ એક પ્રકારની ઊંડી તણાવની લાગણી એટલે કે ડીપ સેન્સ ઓફ ફ્રસ્ટ્રેશન. અહીંયા તમે ટેન્શન પણ લખી શકો, ડિપ્રેશન પણ લખી શકો. ગેરશિસ્ત એટલે કે ઇનડિસિપ્લિન, અને પેદા થઈ છે એટલે કે જનરેટ થઈ છે. ઇટ હેઝ જનરેટેડ અ ડીપ સેન્સ ઓફ ફ્રસ્ટ્રેશન એન્ડ ઇનડિસિપ્લિન અમંગ ધ યંગ પીપલ. તો આ રીતે તમે કોઈ પણ પેરેગ્રાફ ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં કે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી શકશો. બીજી વસ્તુ એ કે કદાચ તમને ટ્રાન્સલેટ કરતા નથી આવડતું, છતાં પણ તમને જેવું આવડે છે એવું સ્પેલિંગના મિનિંગ પહેલાં લખી અને પછી તમારી રીતે ટ્રાન્સલેશનને છોડવાનું નથી. જેવું આવડે એવું ટ્રાન્સલેશન કરી ચેકચાક ઓછી કરવાની છે, અક્ષરો સારા કરવાના છે, અને મેં જે ટિપ્સ આપી એ રીતે ફોલો કરશો તો તમે ટ્રાન્સલેશન ખૂબ સરસ રીતે કરી શકશો. આના સિવાય ટ્રાન્સલેશન રિલેટેડ કોઈ પણ પ્રકારનો મને પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ વિડીયો લેક્ચર. થેન્ક યુ for now. Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you.